દોડા નાનકા નાનકા જ છે પણ દાણા જોરદાર છે ને. તો શેઠાડીએ દાંત ખોદાડી દીધો ને કેરી તો અહીં શેઠાડીએ દાંત ખોદાડી દીધો. જે હું ખાય છે ડોડા કાલાયા હાલીલા ડોડાથી આ ભી વિયાવાની છે એટલે આને ડોડાને નાખ્યા ખેમર નાખ્યું. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો? મજામાં તો રહેવાનું હોય. હું પણ મજામાં છું. ફરી એક મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે ડેરીમાંનું મંદિરનું કામકાજ પૂરું થઈ ગયું છે તો ડેરી તમને દેખાડું. કે મેરડીમાંની મંદિરને જે આપણે બારણું ફિટ કરવાનું બાકી રહેલું હતું એ કરી દીધું છે. દરવાજો અને આવી રીતે ઓટો બનાવેલો છે. એ 10 બાય 15-17નો હે કંઈક. અને આવી રીતે ડેરી બનાવી નાખી મસ્ત મજાની. આગલા વિડીયોમાં મારા પહેલા વિડીયોમાં જોયું છે ખાલી અહીંયા દિવાલમાં નાના એવા ગોખલો હતો. ગોખલામાં બેઠેલા બિરાજતા કાબાતાના મેરડીમાં. જોકે અત્યારે મસ્ત મજાનું ડેરી થઈ ગઈ છે. મારા ઘરની એક્ઝેક્ટ સામે આ મારું ઘર છે. આ આપણે તબેલામાં વાપરતા કુંડો કહેવાય કે કુંડી મોટો એવી બનાવેલો છે. જોકે ઊંચાઈ 5 ફૂટ છે, આમ 10 ફૂટ છે અને આમ કંઈક 8 ફૂટ છે. અને આ 10,000 લીટરનો ટાંકો છે. હાલો તો વાડામાં જઈ ભેહું પાસે ના દેખાડું તમને. અને મારું લોકેશન ગામમાં એક ટાવર છે. આપણા ટાવરની બાજુમાં આપણું મકાન. જેને આવું એને વૈયાવાનું. ગામમાં એક જ ટાવર છે. દિયાળ ગામ, તાલુકો મોવા, જિલ્લો ભાવનગર. તો જઈએ આપણે વાડામાં. ચલો ભેહું પાસે તબેલે દેશી. હાલો એ તો ફેમિલી કેમ છો? મજામાં તો છો. આપણે અત્યારમાં વાહિંદું કરી નાખ્યું, ખીલા સાફ કરી નાખ્યા અને બધી ભેહુંને નીરી દીધું. જો બધી ભેહું ખાય છે ડોડા કાલાયા હાલીલા ડોડાથી આ ભી વિયાવાની છે એટલે આને ડોડાને નાખ્યા ખેમર નાખ્યું. આ કંઈક ડોડા છે અમારા મસ્ત મજાના. પાણીના ટાંકા છે ભેહુંને પાવાનું પાણી. બધી ભેહું ખાય છે ડોડા. હવે હું તમને ડોડા બતાવું. હા ડોડા છે આમાં. આને ખોલું એક ડોડો. એને ખાવા લઈ આવજો. જો ડોડા નાનકા નાનકા જ છે પણ દાણા જોરદાર છે ને. તો જેને ખાવા લઈ આવજો. અને અમારી ચેનલ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. અત્યારે પહોંચી ગયો છું વાડીને વેચી દીધું છે ફાઇનલી. અને આ તો બાંધે છે. બાંધોમાં ડોડા કેરી લાવેલો હતો. ડોડા નાખી દીધા છે બીજું પાડ્યોને. અને હવે જો આવલા કાઢ લેખા છે બહાર. પાડ્યું છે મારી કાભણિયું મસ્ત મજાનું. ત્યારે તો બચ્ચું ખાય છે અને અમુક નીરે દેખાય છે. તો મિત્રો આ પણ પાડી ગાભણી છે. મસ્ત મજાનું આવલું થઈ ગયું. કેવા મસ્ત છૂટા આસળિયા છે. તો કુંડી ભરવાની છે આજ તો. કુંડી અડધી થઈ ગઈ છે. તો દેખાતું નહીં પાણી.
વિડીયોમાં. બાજરી પણ હવે પોક થઈ ગયો છે. આજે આ ખાનું દેખાય ને એમ બકાલું છે અને બાકી બીજી બાજરી છે અને ઉપર બગીચો છે. જો વાંધું કરવાનું છે બાકી. અને હા મિત્રો, મારો મિત્ર એક બાજુમાં રહીને એ મિત્ર અત્યારે લાવવાનો તો મારે હાટું કેળા, તો તમે દેખાડું દેશી કેળા. આ તો કેટલું વાંધું બાકી છે કરવાનું. આજ તો અમારે નહીં કરવું પડે, જો કે આજ બધા આવવાના છે. ને ઈસકો ખાવાનો આવો. આ ડોલમાં નાખેલા છે મેં કેળા, દેશી કેળા, ઉપર ને ઉપર પાકેલા હો. જો આવા કંઈક મસ્ત મજાના કેળા છે. થેન્ક્યુ છે ને પરડા ખવડાવવા જાઉં છું અને ઓટી પડી ગઈ. બોલો, પાડજી બજી મારી પાછળ છે, હું આગળ છું, કારણ કે સિંહની બીક હોય એટલા માટે મારે આગળ રહેવું પડે. અને પહેલાં તો પરડા ખવડાવવાના છે અને પછી ભેળમાં જવાનું છે. તો બન્યા રહો વિડીયોમાં, આગળ દેખાડું. પૂરી તારે કાંઈ કેવું છે? કેવું કે કાંઈ કેવું કે માથા મારવાનું કેવું? બોલો, હું ઊભો રહી ગયો તો એ ઊભી રહી ગયો. તો બજી પાડીઓ આવે છે. હાલ હાલ પૂરી હાલ. બાંધું કમ્પ્લીટ કરી નાખ્યું. કુંડી ભરવાની બાકી છે અને કુંડી હું આગળ આવું એટલે અત્યારે તો તળાવમાં પી લે છે પાણી. બપોરે કુંડી ભરી લઈ અને અત્યારે જવું છે પેલા પરડા ખવડાવવા. હા, હમણાં વિનોદભાઈની દુકાન. હા ભૂરી ના હતા ભાઈ ગયા. ભૂરી અહીંયા હાલે. હા ભૂરી અહીંયા હાલ. આ પરડા હે ને ઠેઠ વરસાદ આવી જાય ને ત્યાં ઠેઠ પાકશે. પણ વરસાદના અત્યારે તો પાક છે ને તો સારું. પરડા ખવડાવ્યો ને આ બીજો ફાલ બેસી ગયો. તો મારા અત્યારે મેન ગણાય પરડા. બાવળિયા આખો ભીરો. બાવળિયા બધા આખા લુમખા ભીરા છે. અત્યારે આવડા તો સોમાં હું આંબી દે ત્યારે ફ્લેટ પાકશે, પણ અત્યારે જ્યાં પીળા પીળા દેખાય ને એ ખરે ને એ ખાય. અને પાડજી તો મસ્ત મજા. અહીંયા આપણે સેલામાં પાણી પાવા આવ્યો છું ને પરડા ખવડાવવા આવેલો છું. અને આ તમેર ખાય છે અત્યારે. આ પાડી પૂરી તમેર ખાય છે. ને મિત્રો હે ને જવાનું છે ભેળમાં. બનિયારો વિડીયોમાં અત્યારે પાણી પાવા આવ્યો હો. પાણી હવે શું કહેવાય કે હવે થોડુંક અધરું છે. આ પાડ્યું તો અમારે પરડા ખાય છે. પરડા જ ખવડાવવાના છે હવે તો કાંઈ બીજું છે નહીં. હા મારા પૂરાભાઈ તો અત્યારમાં તડકો લાગવા મળ્યો સવારમાં. અને આ પાડી પાણી પીવે છે. હવે એટલું પાણી વીધું છે ને એક મોટો ખાડો ના પીર્યો છે. પથ્થું ઊભો થા તું. પથ્થું ઊભો થા. પથ્થું હજર થઈ ગયો પાણીમાં. બહુ મજા આવે પણ જોવો તો ખરા. રેડી થઈ ગયો વરસાદો. પથ્થું બહાર નીકળી ગયો હવે. અને આ પૂરી બેન અમારે પાણી પીવે. આ માંડવીને છોડવા હે ને મિત્રો, યાજ આ પાડ્યું હાટું આપણે લઈ જવાના છે. આપણે વાડીએ નાના તબેલા મતલબમાં. તો એ મારા ભાઈની બધા આગળ આવશે અને એ રહેવી છે. એક ભેળમાં લાવવાનું છે. તો અત્યારે તો પરડા ખવડાવું ને તમેર ખવડાવું છું તળાવમાં. અડજો પરડા ખાય છે. આ ભૂરાભાઈ તો મેકઅપ કરી લીધો થોડોક, એટલે નીરનો ટોક મારી દીધો છે અને વેવવાનું કામકાજ શરૂ છે. આપણે આ સપર છે ને, સપરની પાછળ નાખવાનું હોય અહીંયા. મારા ભાઈ તો ઉડી ગાંહડીઓ લાવે છે. હેલો મિત્રો, હાલના 6 વાગી ગયા છે અને ભેહું દોવાનું કામકાજ શરૂ છે. અત્યારે માંડવી પાક બનાવવાનું છે એટલે મારા મમ્મીની બધાય માંડવી ફોલે છે. અને મારો ભાઈ મોટો ભાઈ ભેં દોવે છે અને બીજો મોટો ભાઈ એક છે એ ભેં દોવે છે. અહીંયા પાડીને ખવડાવું. મિત્રો અત્યારે પાણી વાળવાનું કામકાજ શરૂ છે. કેટલા દાયડામાં આવ્યા અને પાણી તો અહીંયા રસકામ વાળું છું. અને આપણો જાંબુડો પણ આવેલો છે. તમને જાંબુડો નાનકો એવો જાંબુડો છે ને
એ નવો આવ્યો એટલે કે અને અહીંયા પાણી શરૂ છે તો આંબાની વેશમાં આ દેખાતું નહીં આ લેનમાં પાણી શરૂ છે એ નાની મોટર ને એ મોટી મોટર જાંબુડા તમને દેખાડું મિત્રો જાંબુડા કંઈક આવા મસ્ત મજાના આવ્યા છે તો કેવા મસ્ત છે ઘટે જ નહીં નનકો એવો જાંબુડો છે કોળ્યો છે ફૂલે ફૂલ અને બીજો તો કાંઈક ગોરખો અહીંયા આવ્યો કોળ બેસી ગઈ મસ્ત મજાની અવડો એવો કંઈક જાંબુડો છે રસકો તો એડો રસકો થઈ ગયો કેરી હવે મોટી મોટી થવા માંડી છે શેઠાડીએ દાંત ખોદાડી દીધો ને એ કેરી તો અહીં શેઠાડીએ દાંત ખોદાડી દીધો અને બધું બકાલું મસ્ત મજાનું થઈ ગયું છે હવે આ સોળી કરેલી છે આમાં અને ભીંડો છે પછી કાકડી છે કિહોડા છે દૂધિયા છે ગવાર છે સોડા છે એવું છે કેરી મોટી મોટી થવા માંડી અને હવે ટૂંક સમયમાં સીભડા આવી રહ્યા છે કારણ કે સીભડાના ફૂલડા નીકળવા માંડ્યા તો ફૂલ કેરીયું કંઈક આપણે આવ્યું એવડું એવડું કેરીયું થઈ ગયું છે અને અમૃત પણ આવવા લાગ્યા તો મિત્રો તો કંઈક આવું ને ટૂંક સમયમાં આપણે કેરી પાકી જવાની છે મતલબમાં ઓકે બધી પહેલાં કેરી જે આવેલી છે ને એ તમને દેખાડું આ કેરી આવેલી છે આવડ્યા દાણાવાળી જો બેક બેક કલર બે હવા માંડ્યો તો આ કેરીને કેસરી જેવું ને એક જાંબુડો પણ પાછો આવેલો છે આ જાંબુડોથી સીભડા તો પોતા કાઢ નાખવાના છે એટલા આવી છે તો નીકળા ફૂરડા સીભડા બેઠા હોય તો દેખાડું એ નહીં બેઠેલા મિત્રો હે ને સીકુડાના રોપા તો નાખવા જ પડે કારણ કે 12 માસ રોપવું જે આવતું હોય કે તો આ સીકુડીનું રોપવું હોય ને એ 12 માસ આવે એટલે 12 માસ ફળ ખાવા હોય ને તો સીકુડી કરવી પડે અને જાંબુડાઈથી 12 માસ આવે તો જે 12 માસ આવતું હોય ને એ વસ્તુ કરાય 2 મહિનાનો ગેપ હોય ખરો અને સીકુડામાં તો ગેપ જ ન હોય તો શરૂ ને શરૂ તો અત્યારે આ મોટો થઈ ગયું તો આ તો ફૂલડા વાય આ નાના બેસી ગયેલા એને સામે તો ફૂલડા દેખાય છે ચલો ગાઈઝ મિત્રો તો હવે કરશું વિડીયોને પૂરો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા હતો મળશું એક નવા વિડીયોમાં તો બધાને બાય બાય